હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર આધારિત થોડા ઘણા ન્યુમેરિકલ જોયા છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે ક્ષેત્રરેખાનો ઉપયોગ કરીએ છીએ. તો તે ક્ષેત્રરેખાની લાક્ષણિકતાઓ જોઈએ અથવા તો ક્ષેત્રરેખાઓ શું છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે વિદ્યુત ક્ષેત્રરેખાઓ ખરેખર શું છે. તો વિદ્યુત ક્ષેત્રરેખા એ એક તો કાલ્પનિક વસ્તુ છે કે જે આપણને એવું ધારીએ છીએ કે આવી ક્ષેત્રરેખાઓ હોય છે વિદ્યુત ભારમાંથી, પણ ખરેખર એ વિદ્યુત ક્ષેત્રરેખા કંઈ વાસ્તવિક અસ્તિત્વ ધરાવતી નથી. વિદ્યુત ક્ષેત્રરેખા ખરેખર શું છે અને તેની લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો હેડિંગ ઉપર લગાવીએ વિદ્યુત ક્ષેત્રરેખા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો સૌપ્રથમ ખ્યાલ માઇકલ ફેરેડે, જે આપણે આગળ અભ્યાસ કરીશું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં જેનો ખૂબ મોટો ફાળો છે, કે જેમણે ચુંબકમાંથી વિદ્યુતનું પરાવર્તન અથવા વિદ્યુતમાંથી આપણે ચુંબકત્વ મેળવી શકીએ તેનો ખ્યાલ આપ્યો હતો. ખરેખર માઇકલ ફેરેડેનો મહત્વનું યોગદાન એ બાબતે છે કે એણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ચુંબકની મૂવમેન્ટથી આપણે વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ, જે ડાયનેમો આપણે હોય છે નાની મોટર, તેનો ખ્યાલ આપ્યો હતો. એ આગળ આપણે અભ્યાસ કરીશું. પણ વિદ્યુત ક્ષેત્રરેખાનો સૌપ્રથમ કોઈને વિચાર આવ્યો હોય તો એ હતો માઇકલ ફેરેડે. માઇકલ ફેરેડેને એવું કંઈ નહોતું કે ભણવા ગયા ને અચાનક એને અંદરથી એવો વિચાર આવ્યો કે વિદ્યુત ભાર છે, કોઈ વિદ્યુત ભાર છે, ધારો કે અહીંયા આપણે વિદ્યુત ભાર રાખીએ છીએ, તેની બાજુમાં આપણે કેમ કીધું પરીક્ષણ વિદ્યુત ભાર. જો પરીક્ષણ વિદ્યુત ભાર લાવવામાં આવે તો પરીક્ષણ વિદ્યુત ભાર કઈ દિશામાં ગતિ કરશે? તો કે તે પરીક્ષણ આપણો કોઈ આપેલો વિદ્યુત ભાર છે, આ ક્યુ વિદ્યુત ભાર છે, તેની આજુબાજુમાં કોઈ આપણે પરીક્ષણ વિદ્યુત ભાર Q0 અહીંયા મૂકવામાં આવે. જો આ ધન છે, પરીક્ષણ વિદ્યુત ભાર હંમેશા ધન લેશું, તો પરીક્ષણ વિદ્યુત ભાર કઈ દિશામાં ગતિ કરશે? અહીંયા હશે તો આ દિશામાં ગતિ કરશે. હું પરીક્ષણ વિદ્યુત ભારને અહીંયાથી તમે ત્રિપરિમાણમાં વિચારો. પરીક્ષણ વિદ્યુત ભારને અહીંયા મૂકીશ તો પરીક્ષણ વિદ્યુત ભાર આ દિશામાં ગતિ કરશે, અહીંયા મૂકીશ તો આ દિશામાં ગતિ કરશે, અહીંયા હશે તો આ દિશામાં ગતિ કરશે, આની પાછળ હશે તો અંદર તરફ ગતિ કરશે. તો પરીક્ષણ વિદ્યુત ભારની ગતિ કંઈક ત્રિપરિમાણમાં થશે જો અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવશે તો કે જે દિશામાં પરીક્ષણ વિદ્યુત ભારની ગતિ છે તે દિશાને આપણે અથવા તો તે પરીક્ષણ વિદ્યુત ભારને આપણે એવું કહી શકીએ કે પરીક્ષણ વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્ર રેખા પર ગતિ કરે છે. એટલે કે જે ગતિ છે તેને જ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા લઈએ. દાખલા તરીકે પરીક્ષણ વિદ્યુત ભાર અહીંયા છે, પરીક્ષણ વિદ્યુત ભાર ધન છે, આપેલો વિદ્યુત ભાર પણ ધન છે, તો આના કેન્દ્ર અને આના કેન્દ્રને જોડતી આપણે એક રેખા જોઈએ. હવે એ રેખાની આગળની દિશામાં આ વિદ્યુત ભાર ગતિ કરશે. તો હવે તૂટક રેખા છે, આ Q0 વિદ્યુત ભાર આ દિશામાં ગતિ કરશે. તો આપણે એવું ધારી શકીએ, મતલબ ફેરેડેનું એવું કહેવું છે કે તો Q ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે, તો તેની ક્ષેત્ર રેખા અહીંયાથી આપણે આ Q નીચે દોરું છું, આ Q ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેપિટલ Q, અને તેની ક્ષેત્ર રેખા અહીંયા Q0 મૂકીએ તો આ દિશામાં આપણે લઈ શકીએ. આ રીતે તેની ક્ષેત્ર રેખા કહી શકીએ. ક્ષેત્ર રેખા એક કાલ્પનિક ખ્યાલ છે, પણ હવે જો Q0 આપણે અહીંયા મૂક્યો તો એનું કંઈક આ દિશામાં ગતિ કરશે, એટલે એને ખબર પડી કે ક્ષેત્રરેખા કંઈક આ દિશાની છે. પણ હવે આગળ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણી પાસે સૂત્ર છે. તો જો વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે, મતલબ કે જો અંતર વધશે તો વિદ્યુત ક્ષેત્ર ઘટશે. હવે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું નાનકડા સદિશ સ્વરૂપે દર્શાવવું. ધારો કે અહીંયા આપણે Q0 મૂકીએ છીએ, અથવા તો પેલા નજીક લઈએ, ધારો કે અહીંયા આપણે Q0 મૂકીએ છીએ, તો આ બિંદુએ Q થી Q0 અહીંયા મૂકીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ધારો કે આટલું કંઈક છે. આ સદિશની દિશા અથવા તીરની દિશા એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે. હવે અહીંયા મૂકીએ તો હવે જો આપણે અહીંયા મૂકીએ આ અંતર, તો આ R1 છે, આ R2 છે. Q થી R2 અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે સ્વાભાવિક છે કે જેમ અંતર વધશે તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. તો R2 અંતરે જે માનો કે આ વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે દર્શાવું તો R2 અંતરે વિદ્યુત ક્ષેત્ર આના કરતાં કંઈક ઓછું હશે, એટલે મારે આના પછીના લંબાઈ, સદિશની લંબાઈ આના કરતાં ઓછી દોરવી પડશે. સિમિલરલી એ જ રીતે હું R3 અંતરે જોઉં તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય
આ બંને કરતાં ઓછું હશે કારણ કે R3 બંને કરતાં વધારે છે, આવું કંઈક છે. હવે તમને થશે સાહેબ આપણે જેમ આગળ જતા જઈએ તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો ઘટતું જવાનું છે કારણ કે અંતર વધતું જવાનું છે અને આપણે એવું ધારવાનું છે કે અહીંયાથી જેમ અનંત અંતરે જઈએ ત્યારે અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. એનો મતલબ કે અનંત અંતરે આપણને આ સદિશની લંબાઈ શૂન્ય મળશે. તો આપણે અનંત અંતરે જવું પડે, આપણે અનંત અંતરે જવું નથી, પણ એવું સમજવાનું છે કારણ કે આ તો કન્ટિન્યુઅસ ચાલવાનું જ છે. અને આપણે અનંત અંતરે એવું ન કહી શકીએ કે અહીંયાથી એટલા મીટર અંતરે આ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, પણ એની અસર નહીવત હોય છે કારણ કે ખૂબ જેમ અંતર વધતું જશે તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જવાનું છે, તો એની અસર નહીવત થઈ જશે. આ થઈ ગયો આપણો ધન વિદ્યુતભાર. સિમિલરલી જો તો તે જ રીતે આપણે બધી દિશામાં કહી શકીએ કે જો અહીંયા આટલું વિદ્યુત ક્ષેત્ર છે, પછી એનાથી ઓછું, પછી એનાથી ઓછું, પછી એનાથી ઓછું. સિમિલરલી અહીંયા આ જ રીતે આ દિશામાં સદિશોની લંબાઈ આપણે ઘટાડતા જઈએ. તમને સમજાય છે હવે? આશા રાખું છું. ને હવે તમે મોટા થઈ ગયા છે. આ વસ્તુ શા માટે બધામાં મેં તીર દોરી દીધા? તમને આની ઉપરથી આ ખબર પડી જવી જોઈએ કે જો નજીકના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વધારે હતું, પછી એનાથી દૂર જઈએ તો થોડું ઓછું વિદ્યુત ક્ષેત્ર મળે છે. શા માટે? તો કે અંતર વધે છે, એનાથી વધારે અંતરે થોડું ઓછું વિદ્યુત ક્ષેત્ર મળે છે. આ તો ધન વિદ્યુતભાર હતો. હવે જો Q ઋણ વિદ્યુતભાર હોય તો હવે અહીંયા જ આપણે લઈએ, અહીંયા સરસ. ચાલો, કેપિટલ Q ઋણ વિદ્યુતભાર છે. તો એ તો તમને ખબર છે કે જો આ ઋણ વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? ધારો કે આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. હવે એનાથી દૂર જઈશું, આ R1 અંતરે હતું, R2, અહીંયા જો અંતર હું વધારે લઈ જાઉં આ બિંદુએ, તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનો સદિશ મારે આના કરતાં નાનો દોરવો પડશે કારણ કે આ બિંદુનું અંતર એ આ બિંદુના અંતર કરતાં આ બિંદુનું અંતર વધારે છે. અંતર વધશે તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટશે, પણ દિશા તો ઋણ વિદ્યુતભાર તરફ હશે ને, કારણ કે અહીંયા ધન વિદ્યુતભાર મૂકીશ, પરીક્ષણ વિદ્યુતભાર એ Q એને પોતાના તરફ ખેંચશે. તો આ બિંદુએ પાછું વિદ્યુત ક્ષેત્ર આના કરતાં પણ ઓછું હશે. તો ઋણ વિદ્યુતભારને લીધે એની આજુબાજુનું વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે દર્શાવી શકીએ. તે જ રીતે આ મોટો સદિશ પછી વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય જેમ દૂર જઈએ જેમ. આ જ રીતે વિદ્યુત ક્ષેત્ર આપણે ઘટાડતા જઈએ અલગ અલગ બિંદુએ. તમે સમજી શકો છો હવે કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. પણ આ તો આપણે શું વિદ્યુત ક્ષેત્રને ટુકડા સ્વરૂપે અલગ અલગ બિંદુએ દર્શાવ્યું. પણ શું તો અહીંયા માનો કે મેં ડોટ બે સદિશ વચ્ચે અહીંયા જે જગ્યા મૂકી છે આટલી, તો શું આ ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર નહીં હોય? એવું બનશે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કહે છે મારે એટલા ગેપમાં નથી રહેવું, પછી હું આગળ જઈશ પાછા એટલા ગેપમાં રહી રહી, એવું તો નહીં બને. પણ આ તો આપણી સરળતા માટે મેં આમ સદિશ સ્વરૂપે દર્શાવ્યા. પણ વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ એટલામાં ન હોય ને એટલામાં હોય, પાછું એટલામાં ન હોય, એવું બને નહીં. તો હવે આપણને વિદ્યુત ક્ષેત્રની ખબર પડી ગઈ કે આ રીતે આપણે દર્શાવી શકીએ સદિશ સ્વરૂપે કોઈ વિદ્યુતભારની આજુબાજુમાં. પણ હવે આ બધા જ ટુકડાને હું જોડી દઉં તો એ ખરેખર શું મળશે? તો કે Q0 ની ગતિ. આ Q0 ધન વિદ્યુતભારની બાજુ મૂકીશ તો આ જ દિશામાં ગતિ કરશે, અહીંયા મૂકીશ તો અહીંયા મૂકીશ તો આ દિશામાં ગતિ કરશે, અહીંયા મૂકીશ તો આ દિશામાં ગતિ કરશે. તમને એમ થશે કે સાહેબ અહીંયા મૂકું તો માનો કે અહીંયા, તો એ આ દિશામાં ગતિ કરે. ધીમે ધીમે એના પરનો વેગ ઘટતો જાય, પ્રવેગ ઘટતો જાય. એટલે એને જે ધક્કો મારવાનું, કારણ કે અંતર જેમ વધે તેમ વિદ્યુત બળ શું છે એક્ઝેક્ટલી? તો કે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત બળ લાગે છે. તો એ વિદ્યુત બળ લગાડવા માટેનું વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે. જેમ બળ ઘટતું જશે તેમ એનો પ્રવેગ ઘટતો જશે. તે વસ્તુ આપણે અહીંયા સમજી શકીએ છીએ. જો અહીંયા હું વિદ્યુતભાર મૂકીશ, ત્રિપરિમાણમાં વિચારો અહીંયા, તો શરૂઆતમાં ઝડપથી ધકેલાશે, પછી ધીમો પડી જશે કારણ કે તેનો પ્રવેગ ઘટી જશે. જે પ્રવેગ લગાડવા માટે જવાબદાર બળ છે અથવા તો જે વિદ્યુત ક્ષેત્ર છે એ જ ઘટી જાય છે. પ્રવેગ લગાડવા માટે જવાબદાર જે બળ છે એ અંતર સાથે ઘટે છે, અથવા એના માટે જવાબદાર બળ ઉત્પન્ન કરવા માટે કોણ જવાબદાર છે? વિદ્યુત ક્ષેત્ર. તો અલ્ટિમેટલી આપણે એવું કહી શકીએ ને કે પ્રવેગ લગાડવા માટે જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર સાથે ઘટતું જાય છે. આ દિશામાં અહીંયા હું ત્રિપરિમાણમાં આ દિશામાં થશે તો એ પ્રમાણે એનો પ્રવેગ પણ ઘટતો જશે. જે ધક્કો મારે છે, વેગમાં ફેરફાર કોણ કરે છે? તો કે વિદ્યુત બળ. અને વિદ્યુત બળ ઉદ્ભવવા માટે કોણ જવાબદાર છે? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે.
હવે કણ તો જે દિશામાં ગતિ કરે છે એને આપણે હવે સળંગ રેખા વડે દર્શાવીએ તો શું થશે? આ જે તૂટક રેખા દર્શાવી તો આપણે વિદ્યુત ક્ષેત્રને નાના નાના સદિશ સ્વરૂપે, તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનો સદિશ આટલો હશે, એના પછીના બિંદુએ આટલો, પણ આ વચ્ચેની જગ્યા ખાલી છે એમાં કંઈ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય. વિદ્યુત ક્ષેત્ર તો આમ સળંગ હોય, જાય પછી કટ, પછી અહીંયાથી સ્ટાર્ટ થાય એવું બને નહીં. વિદ્યુત ક્ષેત્ર સળંગ હોય એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખા પણ આવી તૂટક હશે નહીં. તો હવે વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી હશે? પેલું તો સળંગ હશે, સળંગ વક્ર. હવે આગળ તમે સમજો કે વિદ્યુત ક્ષેત્ર રેખા વક્ર શા માટે કોઈ પણ બિંદુએ થાય છે, આગળ તમને આઈડિયા આવશે. આપણે એને રેખા પણ એક વક્ર કહીએ, પણ એ સુરેખ વક્ર છે. રેખા છે માનો કે આ રીતે હોય તો આને પણ શું કહીએ આપણે? રેખા, પણ વર્તુળાકાર રેખા. તો એક વક્ર તો કહી શકીએ આપણે રેખાને. આગળ તમને ખબર પડશે કે મેં અહીંયા વક્ર શા માટે લખ્યું. તો આની ઉપરથી ફેરેડેને ખ્યાલ આવ્યો કે જો વિદ્યુતભારને હું જે બિંદુએ મૂકું છું એ દિશામાં એ ગતિ કરે છે, તો એ દિશાને જ આપણે, એ જે રેખા પર ગતિ કરે છે એ રેખાને જ આપણે શું કહીએ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. શું કહીશું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આના ઉપરથી એને ખ્યાલ આવ્યો કે ધન વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ આવતી હોય છે. શા માટે? કારણ કે એ એક તો કાલ્પનિક રેખા છે. ધન વિદ્યુત, આ વિદ્યુત ક્ષેત્ર રેખા કાલ્પનિક રેખા છે. કારણ કે એ કંઈ અહીંયા Q0 મૂકું તો આપણને ક્ષેત્ર રેખા નથી દેખાવાની કે આ દિશામાં ક્ષેત્ર રેખા છે તો Q0 આ દિશામાં ગતિ કરશે. પણ એ Q0 ગતિ કરશે એટલે આપણે એવું ઇમેજિન કરીએ છીએ, ધારીએ છીએ, કલ્પના કરીએ છીએ કે અહીંયા કંઈક આવી ક્ષેત્ર રેખા હશે. તો હવે આ સદિશ હતા તેને હવે ક્ષેત્ર રેખા વડે દર્શાવવું હોય તો વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખા. તો હવે પહેલાં આપણે ધન વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખા જોઈએ. કેપિટલ Q આ દિશામાં, અહીંયા આ દિશામાં હશે, દશે દિશાઓમાં બહાર તરફ. તો હવે આ વિદ્યુત ક્ષેત્ર આમ વિદ્યુત ક્ષેત્ર રેખા ધારો કે આમ જાય છે, તો હવે મેં તમને કીધું એમ કે જશે ક્યાં આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ? આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ આગળ તો નીકળે છે, ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. આપણે એવું કલ્પના કરીએ, કારણ કે અહીંયા વિદ્યુત ભારને મૂકશું તો બહાર તરફ ગતિ કરશે, એટલે આપણે એવું ધારીએ છીએ કે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો એ બહાર નીકળીને જાય છે ક્યાં? એનો મતલબ એક તો સળંગ વક્ર છે, ખબર પડી. બીજું ધન વિદ્યુત ભારને લીધે, અથવા આપણે એવું લખી શકીએ ધન વિદ્યુત ભારને લીધે, ધન વિદ્યુત ભાર માંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આરંભે છે અથવા આરંભ થાય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો આરંભ થાય છે, આરંભ થાય છે. તો આ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં સુધી જશે એનો કોઈ જ આઈડિયા નથી કોઈને. તો આપણે લખવું પડે ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાનો આરંભ થાય છે અને અનંત અંતર સુધી, અનંત, આ જ વાક્ય અધૂરું છે, ત્યાંથી પૂરું અનંત અંતર સુધી વિસ્તરે છે. પહેલી લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખાની, કે વિદ્યુત ક્ષેત્ર રેખા ખરેખર કેવી છે? એક તો ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાનો આરંભ થાય છે અને એ અનંત અંતર સુધી વિસ્તરે છે. ક્યાં શૂન્ય થાય છે, ક્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાનું શું થાય છે, અનંત અંતરે કાંઈ ખબર નથી. એટલું ક્લિયર થયું. હવે બીજું કે જો ઋણ વિદ્યુત ભારનું શું છે? આ ધન વિદ્યુત ભારની, તો ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા આપણે આવી દર્શાવીશું. આ ઋણ વિદ્યુત ભાર -Q સળંગ વક્ર સ્વરૂપે દર્શાવવું પડશે. તો અહીંયા આને લીધે આમ અંદર તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે. તો આપણે એક તો જો અનંત અંતર સુધી વિસ્તરે છે, એક ખાલી સિંગલ વિદ્યુત ભાર હોય તો, પણ ઋણ વિદ્યુત ભારમાં તો ક્ષેત્ર રેખાઓ આવે છે. ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ આવે છે ક્યાંથી? તો આપણે આ પણ ખબર નથી. ધારો કે આ બીજું કંઈ હતું જ નહીં આપણી પાસે ખાલી ઋણ વિદ્યુત ભાર છે, તો આપણને એટલી ખબર પડે કે ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય છે. એનો મતલબ કે ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ અંત પામે છે અથવા ઋણ વિદ્યુત ભારમાં આવે છે. તો અહીંયા આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવે છે, તો આવે છે ક્યાંથી?
તમને આઈડિયા આવશે હવે આના આગળના સ્ટેપમાં હું જે બોલું એની ઉપરથી કે અહીંયા ઋણ વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખાઓ આવે છે. તો આપણે બીજું વાક્ય શું લખીશું કે ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખા આરંભ થાય છે અને અનંત સુધી વિસ્તરે છે તથા અનંત આ ક્ષેત્ર રેખાઓને ક્યાંથી ધારવાની છે? અનંત અંતરેથી આવેલી અથવા આરંભ થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. હવે અનંત અંતરે તો કંઈ ઓટોમેટિક વિદ્યુત ક્ષેત્ર રેખા નહીં થાય. આનો કોન્સેપ્ટ એવો છે કે ક્યાંક ધન વિદ્યુતભાર હશે, ક્યાંક તો હશે ને ધન વિદ્યુતભાર. એ ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવ છે જીક 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 જીક. એ ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી ક્ષેત્ર રેખા વિસ્તરશે અને એને એવું દેખાશે કે ક્યાંય પણ ઋણ વિદ્યુતભાર છે તો એ ઋણ વિદ્યુતભારમાં ઘૂસી જશે. શા માટે આવું થાય છે? ધારો કે આ બંને વચ્ચેનું અંતર અનંત છે. શું થશે તમને સમજાવવા? ક્ષેત્ર રેખા કેમ અહીંયાથી ઉત્પન્ન થઈને અહીંયા આવે છે એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. આ બંને વચ્ચેનું અંતર અનંત છે એટલું ક્લિયર થઈ ગયું. હવે જો અહીંયા હું કોઈ પરીક્ષણ વિદ્યુતભાર Q0 મૂકું, પરીક્ષણ વિદ્યુતભાર કેવો હોય? ધન. તો અહીંયા હું Q0 મૂકીશ તો આ કઈ દિશામાં ગતિ કરશે? કે જે દિશામાં ક્ષેત્ર રેખા, ધારો કે અહીંયાથી ક્ષેત્ર રેખા આમ હોય તો આ દિશામાં એ ગતિ કરશે આ Q0, કારણ કે આ ધન છે, આ ધન વિદ્યુતભાર છે. ક્ષેત્ર રેખા ધન વિદ્યુતભાર ક્ષેત્ર રેખા એક્ઝેક્ટલી શું છે? તો કે પરીક્ષણ વિદ્યુતભાર પર કઈ દિશામાં બળ લાગે છે એ ખરેખર શું છે? ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. ક્ષેત્ર રેખાઓ એ જ દર્શાવે છે કે પરીક્ષણ વિદ્યુતભાર પર કઈ દિશામાં બળ લાગશે. અને વિદ્યુત ક્ષેત્ર પણ એ જ છે કે પરીક્ષણ વિદ્યુતભાર કઈ દિશામાં ગતિ કરશે. એ તો વિદ્યુત ક્ષેત્ર છે. તો Q0 અહીંયાથી એમ અનંત સુધી હવે ગતિ કરશે. Q0 ને અહીંયા બીજું કોઈ જો રોકવાવાળું ન હોય તો એ કન્ટિન્યુઅસ અનંત સુધી જતો રહેશે. પણ ધીમે ધીમે કેપિટલ Q ને કારણે Q0 પર લાગતું બળ ઘટતું જશે. અને ખરેખર બળ ઘટે શા માટે? તો કે વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. વિદ્યુત ક્ષેત્ર શા માટે ઘટે છે? તો કે વિદ્યુતભારથી જેમ અંતર વધે તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટે. તો Q0 પર લાગતું Q0 જેમ આગળ વધતું જશે તેમ દરેક બિંદુએ અંતર વધતું જશે. અંતર વધવાથી વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. વિદ્યુત ક્ષેત્ર ઘટશે એટલે એને જે ધક્કો મારવા માટે લાગતું બળ ઘટવાનું છે. ધીમે ધીમે એ અનંત અંતર સુધી ગતિ કરશે પણ એના પર પ્રવેગ ઘટતો જશે. હવે અનંત અંતર સુધી ગતિ કરે છે, રસ્તામાં એને કંઈ ઋણ વિદ્યુતભાર દેખાય છે. ધારો કે આ Q0 વિદ્યુતભાર અહીંયા ક્યાંક આવી ગયો, અનંત અંતરેથી અહીંયા સુધી પહોંચી ગયો. અહીંયાથી હવે આ માઇનસ Q વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર શું કરશે? એ તો આ Q0 ને આના કોન્ટેક્ટમાં ક્યાંક આવશે તો એને આકર્ષવાનો પ્રયત્ન કરશે. તો આ વિદ્યુતભાર અનંત અંતરેથી આવે છે પણ હવે ક્યાં આગળ વધશે? તો કે Q વિદ્યુતભાર તરફ. કારણ કે એ તો Q0 આ કેપિટલ Q0 પરીક્ષણ વિદ્યુતભાર કેવો હશે? ધન. તો Q0 તો ધન છે, આ ઋણ છે, તો આ શું કરશે? આને આકર્ષે છે. આનું મૂલ્ય ખૂબ નાનું છે એટલે આપણે એમ ન કહી શકીએ કે Q0 આને આકર્ષે છે. ખૂબ જ નાનું છે, એ ન આકર્ષી શકે એવું ધારવાનું છે. પરીક્ષણ વિદ્યુતભારને આપણે શું જોયું હતું કે એક તો એ પોતાની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર પણ કાંઈ ઉત્પન્ન ન કરે એટલો સૂક્ષ્મ હોય છે અને એટલો સૂક્ષ્મ હોવાથી એ પોતાના પર કાંઈ બળ લગાડી શકતો નથી. તો એ રીતે Q0 ને Q આકર્ષે છે એટલે Q0 આ દિશામાં ગતિ કરશે. તો એ અનંત અંતરેથી આવતો વિદ્યુતભાર જો આ દિશામાં ગતિ કરે છે એટલા માટે જે દિશામાં ગતિ કરે છે એ જ એની વિદ્યુત ક્ષેત્ર રેખા. એટલે એવું કહે છે કે અનંત અંતરેથી આરંભ થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. અહીંયાથી ક્ષેત્ર રેખા ઉત્પન્ન થઈ. એ ઋણમાં શા માટે અંત પામે? તો કે ક્ષેત્ર રેખા એ કાલ્પનિક છે પણ એ ખરેખર શું છે? તો કે Q0 ની ગતિપથ, એકમ ધન વિદ્યુતભારનો ગતિપથ છે. કઈ દિશામાં ગતિ કરશે? એ જ ક્ષેત્ર રેખા છે. એનો ગતિપથ જ છે ને ક્ષેત્ર રેખા, કે આ દિશામાં ગતિ કરશે તો એનો ગતિપથ થઈ ગયો. કઈ દિશામાં ગતિ કરે છે? તો એ Q0 પછી અંત ક્યાં પામે એની ગતિ? તો કે સીધો Q માં અથડાઈ જાય. માનો કે આ તો ગતિ કરશે Q નહીં, Q એ બાજુ નહીં જાય પણ Q0 ને ખેંચશે એટલે સીધો આમાં સમાવી લેશે. એટલે આપણે કહીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુતભારમાં. પણ અહીંયા કાંઈ એવું નોંધીએ કે Q0 કાંઈ આમાંથી ઉત્પન્ન નથી થયો, અહીંયા ક્યાંકથી આપણે મૂક્યો હતો. હવે તમે એમ થશે વિદ્યુત ક્ષેત્ર રેખા ઉત્પન્ન થઈ એટલે તમે કહેશો વિદ્યુતભાર પણ ઉત્પન્ન છે ઓટોમેટિક ન થાય. આપણે ક્યાંક મૂક્યો હતો અહીંયા એક ધન વિદ્યુતભાર. હવે આ તો એને આકર્ષી લે છે એટલે એની બાજુમાં ખેંચી લે છે, એને સમાવી લે છે. બીજું કાંઈ
છે નહીં કે Q0 આ ક્યાંથી આવ્યો, આપણે મૂક્યો હતો અને એ માઇનસ ક્યુમાં ભળી જાય છે. હવે સમજાણું કે ક્ષેત્રરેખા ધનમાંથી આરંભ પામીને અંત ઋણ વિદ્યુતભારમાં પામે છે. હવે બીજું કે આ ક્ષેત્રરેખાઓ બંધ ગાળો રચતી નથી. એના પછીનો મુદ્દો, ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. આનો મતલબ શું છે? એનો મતલબ બંધ ગાળો એટલે બંધ કરી દેવું. જેમ કે અહીંયાથી માનો કે કોઈ ક્ષેત્ર ધન વિદ્યુતભાર છે કેપિટલ Q પ્લસ Q, અહીંયાથી કોઈ ક્ષેત્રરેખા ઉત્પન્ન થઈ અને અહીંયાથી પાછી અહીંયા આવે, એવું શક્ય નથી. બંધ ગાળો રચતી નથી એટલે અહીંયાથી ઉત્પન્ન થઈ અને પાછી આવે. ધારો કે અહીંયાથી ઉત્પન્ન થઈને ક્યુમાં આવી માઇનસ ક્યુ વિદ્યુતભાર, થોડોક મોટા કરી દઈએ આપણે, આ પ્લસ ક્યુ વિદ્યુતભાર, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર. તો એવું શક્ય નથી કે પ્લસ ક્યુમાંથી ઉત્પન્ન થઈ માઇનસ ક્યુમાં ગઈ અને પાછી માઇનસ ક્યુમાંથી ઉત્પન્ન થઈ અને પ્લસ ક્યુમાં આવે. તો આને શું કહીશું આપણે? બંધ ગાળો. એક બંધ કરે છે ને સર્કલ, એક પથ પૂર્ણ કરે છે. તો આવું શક્ય નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી, કારણ કે આવું રચવા માટે ફરજિયાત એને માઇનસ ક્યુમાંથી બહાર નીકળવું પડે. પણ જે શક્ય છે કે માઇનસ ક્યુમાંથી કોઈ દિવસ વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે, વિદ્યુત ક્ષેત્ર રેખા નહીં. એટલા માટે આપણે કહી શકીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. આમાં એક શબ્દ છે કે જે વિદ્યુત ક્ષેત્રના સંરક્ષી નેચર ઉપર એનો સ્વભાવ છે, સંરક્ષી બળ છે તેમ દર્શાવે છે. પણ એ આપણે આગળ ખબર પડશે કે સંરક્ષી બળ શું છે. ધોરણ 11માં તમે તેનો કન્સેપ્ટ શીખી ગયા હશો સંરક્ષી બળો વિશે. આગળ આપણે જ્યારે બીજું પ્રકરણ ભણીશું વિદ્યુત સ્થિતિમાં તેમાં ખબર પડશે. પણ અહીંયા આપણે એ રીતે સમજીએ કે શા માટે બંધ ગાળો રચતી નથી. કારણ કે બંધ ગાળો રચવા માટે માઇનસ ક્યુમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાને બહાર આવવું પડે, જે શક્ય નથી. માઇનસ ક્યુમાં તો વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર જાય. ઓકે, આ બીજો મુદ્દો થઈ ગયો આપણો. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓમાં આ 1, 2, 3 વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળો રચતી નથી. હવે ખાસ સમજવાની વસ્તુ છે જે આપણે 3Dમાં પણ સમજવાનો પ્રયત્ન કરશું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, આ વાક્યને આપણે એમ ધારી શકીએ કે ધનમાંથી ઉદ્ભવે છે અને ઋણમાં અંત પામે છે. પણ જો એક જ વિદ્યુતભાર હોય તો ધનમાંથી ઉદ્ભવીને અનંત સુધી વિસ્તરે છે. હવે અનંત અંતરેથી આવતી વિદ્યુત ક્ષેત્ર રેખા ઋણમાં અંત પામે છે, પણ ધનમાંથી ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર ઋણમાં અંત પામે છે. અથવા ઋણમાં અંત પામતી વિદ્યુત ક્ષેત્ર રેખા એ ધનમાંથી આરંભ થયેલી હોય છે. પણ આપણે ખાલી આ એકનું જ અસ્તિત્વ હોય, આપણી પાસે બીજી કોઈ, ધારો કે આ કોઈ છે જ નહીં આપણી પાસે અત્યારે, આપણે આટલું જ બોર્ડમાં આપેલું છે, તો તમે શું વિચારશો કે આ ક્ષેત્ર રેખાઓ ક્યાંથી આવે છે? અનંત અંતરેથી આવે છે. પણ આપણને ખબર છે કે આ તો પ્લસ ક્યુને લીધે આવે છે. પ્લસ ક્યુ અનંત અંતરે છે, તો અનંત અંતરેથી આવતી ક્ષેત્ર રેખા એ ખરેખર બહુ ક્યાંય અનંત ઓટોમેટિક નથી ઉદ્ભવતી કે ભગવાનમાંથી આમ પ્રકાશ આવે ને ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય. પણ એ અનંત અંતરે ક્યાંક ધન વિદ્યુતભાર રહેલો હોય છે એટલે ઉદ્ભવે છે. હવેનો આપણે મુદ્દો જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખા ઓ બહુવચન ક્યારે પણ એટલે ક્યારેય એકબીજીને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય એકબીજીને છેદતી નથી. એનો મતલબ કે અહીંયા કોઈ ક્ષેત્ર રેખા આવે છે અને ધારો કે હું અહીંયા કોઈ ધન વિદ્યુતભાર મૂકી દઉં, બીજો માનો કે પ્લસ ક્યુ છે, આ પ્લસ Q/2 મૂકી દો, આના કરતાં અડધો, તો આના કારણે જે વિદ્યુત ક્ષેત્ર રેખા ઉદ્ભવશે એ આ રીતે ગતિ નહીં કરી શકે. શા માટે? તો શા માટે? તો કે તમે લખી દીધું સાહેબ કે વિદ્યુત ક્ષેત્ર રેખા છેદતી નથી, એવું કારણ આપી શકો તમે કે તમે જ લખી દીધું એટલે આપણે લખી પડી શકીએ. પણ આમાંથી ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર આ રીતે કંઈક ક્ષેત્ર રેખા આગળ વધશે, એકબીજાને છેદશે નહીં. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. શા માટે? ધારો કે હવે આ સમજવા માટે આપણે એક વસ્તુ સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ખરેખર શું છે એની વ્યાખ્યા. તો કે જો પરીક્ષણ વિદ્યુતભારને મુક્ત રીતે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, પરીક્ષણ કોઈ વિદ્યુત ક્ષેત્રમાં પરીક્ષણ વિદ્યુતભારને કોઈ વિદ્યુત ક્ષેત્રમાં પરીક્ષણ વિદ્યુતભારને મુક્ત રીતે મૂકવામાં આવે તો
તે જે દિશામાં, તે એટલે કોણ? તો કે વિદ્યુતભાર જે દિશામાં ગતિ કરશે તે ગતિપથ શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, અથવા તે ગતિપથ વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવે છે. હવે આ વ્યાખ્યા આપણે સમજી શકીએ કે કોઈ પરીક્ષણ, કોઈ વિદ્યુત ક્ષેત્ર આ લઈએ અથવા આ લઈએ, બેમાંથી કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં પરીક્ષણ વિદ્યુત ભારને મૂકવામાં આવે તો એ પરીક્ષણ વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરશે તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર, એટલે કે તે દિશા જ ખરેખર શું હશે? વિદ્યુત ક્ષેત્ર રેખા, અથવા જે ગતિપથ છે એનો ત્રાંસો, વાંકો, સીધો કે આમ કે કંઈ પણ, એ ગતિપથ, એનો ગતિપથ જ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. ધારો કે કોઈ વિદ્યુત ભાર આ રીતે ગતિ કરે છે, પરીક્ષણ વિદ્યુત ભાર જીક 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 આમ મન ફાવે, એને તો ઈચ્છા પડે એમ ગતિ કરશે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની રેખા, આ એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? આ મુદ્દો સમજવા પહેલા આપણે એક થોડોક વધારાનું સમજી લઈએ. તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર, માનો કે વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરે છે, એટલે હું આ દિશા લઉં ને વિદ્યુત ક્ષેત્રની, જે દિશામાં ગતિ કરે છે એનો ગતિપથ, ને જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લઈએ આપણે, તો ક્ષેત્ર રેખાની દિશા આ થશે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો કે આ બિંદુએ વક્રમાં જે બિંદુએ જોઈએ છે વિદ્યુત ક્ષેત્ર, તે જ બિંદુએ સ્પર્શક દોરો. તો બિંદુ એ પાસે આ વિદ્યુત ક્ષેત્રની રેખા તો દિશા બદલાય છે, દરેક બિંદુએ બદલાય છે. તો બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા શું હશે? તો કે બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એ ક્ષેત્ર રેખાને દોરેલા, ક્ષેત્ર રેખાને બિંદુ એ પાસે દોરેલા સ્પર્શક, આ શું મેં દોર્યું? સ્પર્શકની દિશામાં હશે. ક્ષેત્ર રેખાને બિંદુ એ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હશે. એ બિંદુ પાસે દોરેલા, તો બિંદુ આ ક્ષેત્ર રેખામાં જાય છે, તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા, તો કે જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તે બિંદુ પાસે સ્પર્શક દોરો. જો અહીંયા તો મને આ દિશામાં મળશે સ્પર્શક, મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે આ બિંદુએ, તો આ બિંદુએ મને આમ સ્પર્શક મળે, અહીંયા જોઈએ છે તો આમ મળે સ્પર્શક, આ બી બિંદુ, આ સી બિંદુ. એનો મતલબ કે તમે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈએ છે તો તે બિંદુએ સ્પર્શક દોરો તો વિદ્યુત ક્ષેત્રની દિશા મળશે. આ પણ આપણે એક વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાં દર્શાવી શકીએ. આ લાક્ષણિકતા લખ્યા પહેલાં આપણે આ સમજવી પડે, એટલે આપણે માનો કે 1, 2, 3 લખી, એના પછીની લાક્ષણિકતા આ લખી લઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખામાં જે કોઈ પણ વક્ર હોઈ શકે તેમાં જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈએ તે બિંદુએ સ્પર્શક દોરો. હવે ધારો કે આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે, હવે અહીંયા આ તો તમને ક્લિયર થઈ ગયું કે જે બિંદુએ જોઈએ છે ત્યાં સ્પર્શક દોરો એટલે વિદ્યુત ક્ષેત્રની રેખા, વિદ્યુત ક્ષેત્રની દિશા મળે. હવે જો કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા ધારો કે જો છેદે, અને એ વિદ્યુત ક્ષેત્ર રેખાને આપણે ગ્રીન માર્કરથી ડ્રો કરીએ, બીજી વિદ્યુત ક્ષેત્ર રેખાને આ ડાયરેક્શનમાં જીક 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 જીક, તો વિદ્યુત ક્ષેત્રની કોઈ એક બિંદુ પાસે બે દિશા ન હોઈ શકે. શા માટે? આપણે આગળ જોઈએ કે જો આ બિંદુ પાસે માનો કે આ બિંદુ તો જો બંને વક્ર પર આવેલો છે, તો જો હું આ ગ્રીન વાળા વક્ર પર દોરું તો મને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ મળે? આ દિશામાં મળે. પણ બ્લુ વાળા વક્ર પર હું જોઉં તો બ્લુ વાળા વક્રના લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ મળે? આ બ્લુ વક્ર છે તો કે મને આ દિશામાં સ્પર્શક મળે, આ દિશામાં મળે સ્પર્શક. માય ગોડ, હવે મારે ગતિપથ આખો બદલાવવો પડશે. આ ગતિપથ થઈ ગયો. હવે હું બ્લુ વાળા લીધે હું રેડ કલરથી દોરું છું સ્પર્શક. મારે આ બિંદુએ જોઈએ છે તો મને આ બિંદુએ આ દિશામાં સ્પર્શક મળે છે. તો એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશા શક્ય નથી, કારણ કે તો અહીંયા વિદ્યુત ભાર કોઈ આવે તો શું અહીંયા વિદ્યુત ભારને કંઈ ખબર નહીં પડે, કારણ કે આમ જવું કે આમ જવું. શું વિદ્યુત ભાર આમ પણ ગતિ કરે ને આમ પણ એક સાથે બે જગ્યાએ ગતિ કરી શકે?
શક્ય નથી. વિદ્યુત ક્ષેત્ર રેખા શું છે? તો કે વિદ્યુત ભારની ગતિપથ. હવે વિદ્યુત ભાર અહીંયા આવ્યો તો શું આ વિદ્યુત ભાર આમ પણ ગતિ કરશે ને આમ પણ ગતિ કરશે, કે બેના ટુકડા થઈને આમથી આમ ગતિ કરશે? એ જે શક્ય નથી. વિદ્યુત ભારનો ગતિપથ જ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રને બે દિશા મળે છે, જે શક્ય નથી. તો ક્યારે શક્ય નથી? કે જો છેદે તો જ બે દિશા મળે. આ છેદે નહીં તો બે દિશા મળે નહીં. એટલે ન છેદે એ શક્ય છે, પણ છેદે એ શક્ય નથી. એટલે આપણે લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારે એકબીજીને છેદતી નથી. તેનું કારણ કે જો કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજીને છેદે તો તે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે. બે વિદ્યુત ક્ષેત્રની દિશા મળે. એક આ વિદ્યુત ક્ષેત્ર, આ E1 અને આ E2, બે દિશા, એક દિશા આમ ને એક દિશા આમ, જે શક્ય નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. હવે એના પછીની લાક્ષણિકતા, અથવા તો આપણે આ લખી દઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખા પર કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા પર કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એ તે બિંદુ પર દોરેલા સ્પર્શકની દિશામાં હશે. એ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ. હવે નોંધીએ આપણે આગળની વસ્તુ કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે છે, કોઈ પણ વિદ્યુત ધન લઈએ કે ઋણ લઈએ એ કંઈ ફરક પડશે નહીં. તો વિદ્યુત ક્ષેત્ર રેખાની ગીચતા, જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હશે, ગીચતા એટલે કે નજીક નજીક, તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાની ગીચતા વધારે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. જોઈએ આપણે કઈ રીતે. જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાની ગીચતાને આપણે તો ગીચતા કહીએ, પણ વિદ્યુત ક્ષેત્ર રેખાની ઘનતા કહેવાય. ઘનતા વધુ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહીએ, અથવા વિદ્યુત ક્ષેત્ર કહીએ. વિદ્યુત ક્ષેત્ર વધુ અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ અને ઘનતા ઓછી તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી અથવા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું. શા માટે? આપણે જોઈએ. તમે એક ત્રિપરિમાણમાં હવે વિચાર કરવો પડશે. હું આને હટાવી દઉં છું. આપણે ત્રિપરિમાણમાં વિચારવાનું છે, એક તરબૂચની ફાડ કાઢીને એના જેવું. આવું શા માટે થાય છે? આપણે બુકમાં પણ એવું જ કંઈક એક્ઝામ્પલ આપેલું છે. તમે બધાએ તરબૂચ વેચતા હોય જોયું હશે. તો એમાં એક વસ્તુ જોઈએ છે કે તરબૂચમાંથી આખું તરબૂચ હોય ગ્રીન કલરનું આવું, એમાંથી ઘણીવાર આવી એક ફાડ કાઢીને તમને આપે ઉપરથી છાલની. તો એ ફાડ કેવી બહાર નીકળે? એ ફાડ કાઢીને આપશે તો એ બહાર કેવી રીતે નીકળશે? તો કે આ રીતે આખી હું ફાડ ડ્રો કરું છું. તરબૂચની ફાડ આવી કંઈક હશે. એને આપણે ઉપરની છાલ અને તેની ચાર ધાર એક શંકુ જેવું, એક હીરા જેવો આકારનો બનશે, પિરામિડ જેવું બનશે કે નહીં? ઉપરથી નીચે પાયો ને નીચે એની બીજી ચાર બાજુ એકબીજાને મળતી હશે. બીજી ચાર બાજુ એક આ ધાર, એક આ ધાર અને એક આ ધાર એકબીજીને મળતી હશે. એક આ ધાર એટલે હવે એને હું ધારને સેપરેટ કરવા માટે બ્લુ કલરનો ઉપયોગ કરું છું. એક તો આ ધાર, બીજી આ ધાર અને ત્રીજી આ ધાર. હવે એમ ત્રણ ધાર એક મળતી હશે, જે આખો ટુકડો તરબૂચનો આ ટુકડો જેમ બહાર કાઢશું આપણે. આમાંથી આમ ધાર ઘણા ચાકુએથી આમ મસ્ત કરી દઈએ ને, આમ પછી આમ ને આમ આ રીતે એવી તરબૂચની ફાળ કાઢી દે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 11માં શીખી ગયા છો. ન શીખ્યા હોય તો આપણે જોઈ લઈએ. ઘનકોણ શું છે? આપણે અત્યાર સુધી થીટા અથવા ખૂણો મેજર કરતા હતા. એ શું હતો? કાં તો બે સમતલ વચ્ચેનો ખૂણો અથવા બે રેખા વચ્ચેનો ખૂણો. પણ એ ખૂણાને આપણે ત્રિપરિમાણમાં, આ તો ખૂણો એક જ, આ બે સમતલ અથવા બે રેખા લઈએ આપણે આવી, તો આ ખૂણો આ દ્વિપરિમાણમાં XY સમતલમાં ખૂણો હતો. પણ એ ખૂણાને જો તમારે ત્રિપરિમાણમાં જોવો હોય તો એને આપણે ત્રિપરિમાણમાં ખૂણો હોય એને શું કહીએ? ઘનકોણ. ઘનકોણ એનો મતલબ કે આ ત્રિપરિમાણમાં આ જે આખું ચોરસ બને છે, આ જે ચોરસ ઉપર તો કંઈક ક્ષેત્રફળ હશે ને છાલનું, એ છાલમાંથી નીચે પિરામિડ ઉલટા પિરામિડ જેવું આપણને ફાડ કાઢીને આપશે. તો આ બિંદુ અને આપણે કેન્દ્ર કહીએ, ધારો કે
ઓ, તો આ એ બી સી અને ડી એક ચતુષ્કોણ બનશે ઉપર ચોરસ જેવું. એ એબીસીડી દરેક બિંદુનું ઓ થી અંતર કેટલું હશે? આર હશે. એટલે દરેક બિંદુ શું દર્શાવશે? ત્રિજ્યા. દરેક બિંદુ શું દર્શાવશે? ત્રિજ્યા. દરેક બિંદુનું ઓ થી અંતર ત્રિજ્યા દર્શાવશે. હવે એક ચોરસ નીચેને કેન્દ્ર આગળ, આ જે ચોરસ કેન્દ્ર આગળ કાંઈક ખૂણો બનાવશે. આખું ચોરસ જે ત્રિપરિમાણમાં જે ખૂણો બનાવે છે એ ત્રિપરિમાણના ખૂણાને આપણે શું કહીશું? ઘનકોણ. ત્રિપરિમાણના ખૂણાને આપણે શું કહીશું? ઘનકોણ. હવે વિદ્યાર્થી મિત્રો તમને ઘનકોણ સમજાઈ ગયો છે. હવે ઘનકોણમાં જો હું આ જ બાજુઓને આગળ તરફ લંબાવું, અહીંયા દેખાતી નથી, આ બાજુ આમ જશે અને આ બાજુ આમ ક્યાંક જશે. આ બાજુ હશે ને કંઈક અંદરની સાઈડ, એ ધાર આગળ કંઈક જશે આમ. આ જે ધાર તમને દેખાય છે ઉપર તરફ, એને આપણે અહીંયા લંબાવીએ અને આ કંઈક આ દિશામાં આગળ વધે છે અને થોડીક વધારે ત્રાસી થઈ ગઈ હતી, અને આ ધારને આપણે અહીંયા ક્યાંક લઈએ તો એ ખરેખર એક અહીંયા ચોરસ બને છે. હવે અહીંયા પણ એક શું બનશે? બીજો ચોરસ બનશે આ રીતે કંઈક, જે ત્રિપરિમાણમાં હશે પણ હવે અંદર હશે આ, એટલે આપણને આ દેખાશે નહીં. ઉપરથી આપણને આવો ચોરસ જોઈ શકશું. તો આ બીજી આપણે ચાર જે આપણને ધાર મળતી હતી પિરામિડની, એ ચારેય ધારને વધારે આપણે એક્સટેન્ડ કરીએ તો ઉપર બીજો એક ચોરસ, આ જે ચોરસ મળે છે એવો જ એક બીજો ચોરસ મળે છે. તો આ બંને ક્ષેત્રફળ જો અલગ અલગ છે, આનું ક્ષેત્રફળ હશે, આનું ક્ષેત્રફળ, બંને અલગ અલગ હશે, પણ બંને એક ઓ આગળ કેટલો ખૂણો બનાવે છે? બંને કેન્દ્ર ઓ આગળ કેટલો ખૂણો બનાવે છે? સમાન. પણ એ સમાન ઘનકોણ ત્રિપરિમાણમાં જોવો જોઈએ તો બંને ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ, બંને કેન્દ્ર આગળ સમાન ઘનકોણ બનાવે છે. સમાન ખૂણો. પણ આ જે ખૂણો છે ત્રિપરિમાણમાં છે, સમાન ખૂણો, એટલે હું ખૂણો બોલવાને બદલે હવે કહીશ સમાન ઘનકોણ આંતરે છે. એનું ઇંગ્લિશમાં સોલિડ એંગલ કહીએ, આપણે કહીએ ઘન કોણ આંતરે છે. આ બંને ક્ષેત્ર, મતલબ કે આ બંને ચોરસ, આ ચોરસ અને ઉપરનું જે ચોરસ જેવું દેખાય છે એ બંને ચોરસ જેવું, એક્ઝેક્ટલી ચોરસ નહીં પણ બંને જે ક્ષેત્રફળ છે, આને આપણે ક્ષેત્રફળ કહીએ. પી નામ રેડ પેનથી આપવા પડશે. PQRS, PQRS, આ જે ક્ષેત્રફળ આપણને દેખાશે, ખરેખર મેં ગ્રીનથી કરવાની જરૂર હતી, રેડથી તો વ્યવસ્થિત દેખાશે. એક અહીંયા જે એક પેરાશૂટ જેવું સમજો તમે. નહીંતર પેરાશૂટમાં માનો કે એક દોરી લઈએ આપણે, એક ગુજરાતીમાં આપણે હાવ સિમ્પલ ભાષામાં યાદ કરવું હોય તો આપણે જે માવા ખાઈએ ને બધા, એ માવાના કાગળને ચારેય ખૂણાને, માવાના કાગળના ચારેય ખૂણાને સમાન લંબાઈની દોરી વડે એક પથ્થર સાથે બાંધીએ. માવાના કાગળને ચારેય ખૂણાને એક નાનકડા પથ્થર સાથે બાંધીને ઉપરથી આપણે મુક્ત કરાવશું તો એ આ રીતે આમ નીચે પડશે. એ જ રીતે જો એ દોરીને વધારે આગળ લંબાવીએ તો ઉપર જે વધારે કાગળનું બાંધવું પડશે કે નહીં, વધારે મોટું, એ દોરી તો આમ આ રીતે હશે, એકબીજાથી દૂર જતી હશે, તો થોડીક વધારે લંબાવીશું તો ઉપર વધારે કાગળ બાંધવું પડશે. પરંતુ એ ઉપરનું કાગળ અને આ નીચેનું કાગળ, અથવા ઉપરનું જે ચોરસ જેવું દેખાય છે એરિયા અને નીચેનો જે એરિયા કાગળનો એરિયા છે, એ બંને કેન્દ્ર આગળ ખૂણો કેવો આંતરે છે? સમાન. કેન્દ્ર આગળ કેવો ખૂણો આંતરે છે? સમાન. એ વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને. તો હવે ધારો કે આમાંથી જેટલી ક્ષેત્ર રેખા, ધારો કે આ જે ચારે ચાર દોરા છે, ચારે ચાર દોરા, એમાંથી ક્ષેત્ર રેખા જે નીચેના પથ્થર સાથે ચાર દોરા હતા, એ ચારેયને આપણે ક્ષેત્ર રેખા ગણીએ તો કે ચારેય ક્ષેત્ર રેખા જે નીચેના ચોરસમાંથી અથવા નીચેનું કાગળ છે જેમાંથી પસાર થાય છે, એ જ ચારે ચાર ક્ષેત્ર રેખાઓ, ચારે ચાર દોરા ઉપરનું મોટું કાગળ અથવા મોટું જે ચોરસ છે એમાંથી પણ પસાર થાય છે. બંને સેમ ક્ષેત્ર રેખા, બંનેમાંથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી છે? સમાન. બંનેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી થશે? સમાન. તમને સમજાય એટલા માટે આ બેસ્ટ ઉદાહરણ છે માવાના કાગળનું. એક નીચે નાનું માવાનું કાગળ, એમાં ચાર દોરા બાંધી દો અલગ અલગ ચારેય ખૂણેથી, અને નીચે પથ્થર બાંધી દો અને ઉપરથી મૂકો, અને એ જ દોરાને જો આપણે માવાનું કાગળ તો રાખવાનું છે પણ વધારે લંબાઈ રાખી, થોડાક તો વધારે લંબાવશું
તો આમ વધારે છૂટા જશે એકબીજાથી દૂર, એટલે મોટું કાગળ ઉપર બાંધવું પડશે. તો આપણને ડબલ પેરેશૂટ એક સાથે દેખાશે. એક જ પેરેશૂટમાં ડબલ પેરેશૂટ દેખાશે કે નહીં? તો આવા કિસ્સામાં એ ડબલ પેરેશૂટ દેખાય છે, એમાં નીચે નાનું ક્ષેત્રફળ હશે કાગળનું, ઉપરના કાગળનું મોટું ક્ષેત્રફળ હશે, અને નીચેથી જે દોરા જાય છે એ તો સીધી રેખામાં જ હશે. નાનામાં બાંધીને ત્યાંથી પાછું ઉપર એ જ દિશામાં મોટા કાગળમાં બાંધેલા છે ચારે ચાર દોરા. તો એ ચારે ચાર દોરડા આપણે કહીએ અથવા દોરા કહીએ, જે નાના કાગળમાંથી બાંધીને સીધા જ મોટા કાગળમાં બાંધેલા છે. તો હવે નોંધીએ કે એરિયા નાનો છે, એમાંથી પણ ચાર જ દોરા પસાર થાય છે, અને એ જ ચાર દોરા જ ઉપરના મોટા એરિયામાંથી પણ પસાર થાય છે. તો ક્યાં હવે એ દોરાને આપણે ક્ષેત્ર રેખા ગણીએ તો કયા વિસ્તારમાં અથવા કયા કાગળમાં, નાના ક્ષેત્રફળમાં કે મોટા ક્ષેત્રફળમાં દોરાની ઘનતા વધુ હશે? હવે જે આપણે પથ્થર બાંધ્યો હતો તેને આપણે જો વિદ્યુતભાર ગણીએ તો વિદ્યુતભારથી તમને એ વસ્તુ ખબર છે કે વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે ઘટે છે. અંતર સાથે શું છે? ઘટે છે. તો નાનું કાગળ છે એ નજીક છે કે મોટું કાગળ? તો સ્વાભાવિક છે નાનું કાગળ. તો તમને એ ખબર છે કે અહીંયા જે નાનું કાગળ છે એ એરિયામાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હશે. મોટા કાગળમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું હશે. એ તમને ખબર છે. પણ હવે ક્ષેત્ર રેખાઓના કન્સેપ્ટમાં આપણે એના સંદર્ભમાં સમજવું હોય છે તો કે નાના કાગળમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક નજીક હતી કે નહીં? અને ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી મળી આપણે પહેલાં એ જોઈએ બંને કાગળમાં. તો કે આમાં પણ ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે n કહીએ તો કેટલી છે? 4. આમાં પણ ક્ષેત્ર રેખાઓની સંખ્યા n કહીએ તો કેટલી છે? 4. અને ઘનતાને આપણે કેમ દર્શાવી શકીએ? ક્ષેત્ર રેખા ઘનતા અથવા વિદ્યુત ક્ષેત્રની ઘનતા. તો કે એકમ ક્ષેત્રફળ દીઠ ઘનતા, મતલબ કે એકમ ક્ષેત્રફળમાં કેટલી પેલી વિદ્યુત ક્ષેત્ર રેખા રહેલી છે, અથવા આપણે એને વિદ્યુત ક્ષેત્ર રેખા ઘનતાને આપણે એમ લખી શકીએ વિદ્યુત ક્ષેત્ર રેખા ઘનતા બરાબર વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા છેદમાં ક્ષેત્રફળ. વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા છેદમાં ક્ષેત્રફળ. તો જો અહીંયા ક્ષેત્રફળ નાનું છે તો આ એ બિંદુ પાસે ઘનતા, હું આ ક્ષેત્રફળને આપણે કહીએ R1 ત્રિજ્યા. માનો કે આને R1 કહીએ તો આ ત્રિજ્યા આખી કેટલી થશે? R2. ઉપરના જે મોટા દોરા છે, દોરા એક જ છે પણ R1 પ્લસ ધી છે, એટલે ટૂંકમાં R1 કરતાં મોટું છે. તો એ ખરેખર હવે શું છે? તમે ત્રિપરિમાણ મારી સાથે સાથે વિચારતા જજો કે ઉપરનું જે ક્ષેત્રફળ છે, ઉપરનું મોટું કાગળ છે, ત્યાં તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું છે, તમને ખબર છે. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાની ઘનતા ક્યાં ઓછી છે? તો કે જો અહીંયા ક્ષેત્રફળ ધારો કે આ નાના કાગળનું ક્ષેત્રફળ 5 મીટર સ્ક્વેર છે, અને આ નાના કાગળનું ક્ષેત્રફળ ધારો કે આપણે લઈએ 8 મીટર સ્ક્વેર, અથવા તો 4 બરાબર છે 4 મીટર સ્ક્વેર, ને આનું ક્ષેત્રફળ ધારો કે કંઈક ડબલ હોય આપણી પાસે 8 મીટર સ્ક્વેર, આના જેટલું. તો હવે અહીંયા ઘનતા કોની વધારે છે? R1 ત્રિજ્યાવાળા ક્ષેત્ર, R1 અંતરે કે R2 અંતરે રહેલા ક્ષેત્રફળની? તો જોઈએ R1 અંતરે વિદ્યુત ક્ષેત્ર રેખાની ઘનતા. R1 અંતરે ઘનતા કેટલી છે? ક્ષેત્ર રેખાની સંખ્યા 4, ક્ષેત્રફળ કેટલું છે? 4 મીટર સ્ક્વેર. 4 ભાગ્યા 4 એટલે 1 ક્ષેત્ર રેખા પ્રતિ મીટર સ્ક્વેર. આની ઘનતા કેટલી મળે છે? 1. R2 અંતરે ઘનતા કેટલી મળશે? તો કે ક્ષેત્ર રેખાની સંખ્યા તો 4 જ છે, પણ ક્ષેત્રફળ કેટલું મળે છે? આ ક્ષેત્રફળ 8 જેટલું થઈ જાય છે, 8. આનો જવાબ મળશે 0.5. તો ઘનતા ક્યાં વધારે છે? નીચે કે ઉપર? તો કે નજીક. અહીંયા ઘનતા વધારે છે, R2 અંતરે ઘનતા 0.5 છે. તો એનો મતલબ કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાની ઘનતા વધારે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે છે. કારણ કે અહીંયા જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આમ પણ આપણને ખબર છે કે નજીકના અંતરે વધારે હશે, દૂર ઓછું હશે. તો અહીંયા નજીક ઘનતા વધારે છે, દૂર ઓછી ઘનતા છે. એનો મતલબ કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું મૂલ્ય વધારે હશે, અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક હશે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હશે. એના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક છે, એનો મતલબ એકબીજાની નજીક છે, એટલે ઓછા ક્ષેત્રફળમાં વધારે સંખ્યા આ ક્ષેત્ર રેખાઓ હશે. કે આ નાનું ક્ષેત્રફળ છે એમાં 4 ક્ષેત્ર રેખાઓ છે. આ જ ક્ષેત્ર રેખાને આપણે આગળ વધારીએ અને જો એ ક્ષેત્ર રેખાને અહીંયા ક્યાંક મોટું ક્ષેત્રફળ, મોટું ચોરસ દોરીએ
તો એમાંથી આ જ ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, એટલે એ તો પસાર તો 4 જ થાય છે, પણ એનું એકબીજાથી અંતર કેવું થઈ જાય છે? એકબીજાથી અંતર ક્ષેત્ર રેખાઓનું વધી જાય છે. તો ક્ષેત્ર રેખાઓ ગીચો ગીચ નથી, તો ત્યાં ક્ષેત્રનું મૂલ્ય ઓછું છે. આ ટોપિક એ સમજાવે છે, ખાલી આ નાનકડો મુદ્દો, કે જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાની ઘનતા વધુ તેમ ક્ષેત્રની તીવ્રતા વધુ, વિદ્યુત ક્ષેત્ર રેખાની ઘનતા ઓછી તેમ ક્ષેત્ર રેખાનું મૂલ્ય ઓછું, તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી. હું તમને આનું એક ઉદાહરણ દોરીને એક નાનકડો પ્રશ્ન પૂછું આની ઉપરથી. આપણી પાસે ધારો કે અહીંયા એક બોક્સ છે, બોક્સમાં આપણે 3 કિસ્સાઓ લઈએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ તરફ છે, જીગ 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 જીગ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ તરફ છે, જીગ 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 જીગ. અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી છે કંઈક. તો હવે તમે આપણે 3 અલગ અલગ બિંદુ લઈએ. અહીંયા એ બિંદુ લઈએ, એ બી સી. સિમિલરલી અહીંયા એ બી સી, અને અહીંયા લઈએ એ બી સી. તો હવે તમારે મને કહેવાનું છે કે એ મતલબ આ એ બી અહીંયા પણ લઈ શકીએ, આ સી અહીંયા પણ લઈ શકીએ, ક્યાંય પણ હોય એવું જરૂર. એટલે બંનેમાં અલગ અલગ એટલા માટે લખ્યું કે આ સી અહીંયા હોય કે અહીંયા હોય, એ પણ ચાલે. પણ હવે નક્કી કરવાનું છે કે એ વધારે, આમાં એમસીક્યુ પણ પૂછી શકે, પણ એ બહુ લો લેવલનો એમસીક્યુ થાય. મતલબ કે આ તમને કન્સેપ્ટ ક્લિયર છે એટલે આવડી જાય, આની કોઈ વેલ્યુ ન થાય. 1 માર્કમાં એ અઘરો પડે પૂછવો, મોંઘો પડે, કારણ કે આવડતું હોય. પણ જો ક્યારે આ કન્સેપ્ટ બધાને વ્યવસ્થિત સમજાણો હોય તો, નહીંતર આ 4 માર્કનો એમસીક્યુ પણ મોંઘો પડે આપણને, સસ્તો ન કહેવાય. 4 માર્ક કંઈ ન આવે. આમાંથી પૂછે આ આકૃતિ આપીને 4 ઓપ્શન આપે, નહીં 4 નથી, પહેલાં હું આકૃતિ સમજાવી દઉં, આમાં ઓપ્શન આપશું. તો આમાં વિદ્યાર્થી મિત્રો ક્ષેત્ર રેખા ક્યાં વધારે ગીચ છે, એની આજુબાજુમાં, તો કે આ એ, આ બીની આજુબાજુમાં આવું કંઈક, અને સીની આજુબાજુમાં આવું. તો ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક નજીક ક્યાં છે? એ વાળા વિસ્તારમાં, બી વાળા વિસ્તારમાં કે સી વાળા વિસ્તારમાં? તો ક્ષેત્ર રેખાઓ એની બાજુમાં નજીક નજીક છે. તો સૌથી એ ક્ષેત્ર રેખાનું મૂલ્ય, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્યાં વધારે હશે? તો કે એ કેવું હશે? સૌથી મોટું હશે. એ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે. પછી એ કરતાં બી પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા થોડીક એકબીજાથી દૂર છે. એ કરતાં બી પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર છે. તો ઈ એ ગ્રેટર ધેન ઈ બી મારે લખવું પડે, કારણ કે ઈ એ ગ્રેટર ધેન ઈ બી, એનો મતલબ કે એ પાસેનું વિદ્યુત ક્ષેત્ર બી કરતાં વધારે છે. સિમ્પલ છે. જો આ એ કરતાં બી પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા દૂર જાય છે, અને સી પાસે જો એ અને બી બંને કરતાં વિદ્યુત ક્ષેત્ર રેખા દૂર જાય છે, દૂર જાય છે, એનો મતલબ કે સી પાસે તો બંને કરતાં, એનો મતલબ કે ઈ એ ગ્રેટર ધેન ઈ બી. ઈ એ ઈ બી કરતાં મોટું છે, અને ઈ બી પાછું કોને કરતાં મોટું છે? ઈ સી. ઈ બી એ પાછું ઈ સી કરતાં મોટું છે, કારણ કે ઈ સીમાં તો સૌથી વધારે વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાથી દૂર છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાની ઘનતા ઓછી છે, એના કરતાં અહીંયા વધારે છે, ને એના કરતાં અહીંયા વધારે છે. ગીચો ગીચ જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હોય. આમાં હવે તમે શું કહી શકો? આમાં માનો કે તમને ઓપ્શન 4 આપી દે તો સ્વાભાવિક છે કે જો એ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાની ઘનતા ઓછી છે, બી પાસે એના કરતાં વધારે નજીક છે ક્ષેત્ર રેખા, અને સી પાસે તો બધા કરતાં વધારે છે નજીક, ક્ષેત્ર રેખાઓ એકબીજાથી નજીક આવી જાય છે સી પાસે, તો આપણે કહી શકીએ કે એ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી હશે, એના કરતાં બી પાસે વધારે હશે, અને એના કરતાં પણ સી પાસે કેવી હશે? સૌથી વધારે તીવ્રતા વિદ્યુત ક્ષેત્રની. એનો મતલબ કે ઈ એ, આના માટે કેવા ઓપ્શન બનશે? આ બીજી આકૃતિ માટે ઈ એ લેસ ધેન ઈ બી. ઈ એ તો ઈ બી કરતાં ઓછું છે, અને ઈ બી પાછું કોનાથી ઓછું છે? ઈ સી. અથવા આને ઉલટું લખવું પડતું કે ઈ સી સૌથી મોટું, ઈ સી ગ્રેટર ધેન ઈ બી ગ્રેટર ધેન ઈ એ. આમાં તમને આવા 4 ઓપ્શન, આ 2 છે, હજી એક ઓપ્શન, આમાં 3 બીજા 2 ઓપ્શન એડ કરી દઈ ને એમસીક્યુ પૂછી લે કે વિચ વન ઇઝ, આ નીચે આપેલામાંથી કયું સાચું ઓપ્શન છે.
EA इज इक्वल टू EB ग्रेटर देन EC और EC ग्रेटर देन EB इज इक्वल टू EA। એનો મતલબ કે જો આ ચાર ઓપ્શન આપી દઈએ 1 2 3 અને 4 અને આમાં તમને થાય કે સાહેબ આવું તો ક્યાંય એમસીક્યુમાં આવતું જ નથી, ગુજરાત બોર્ડમાં ક્યાંય એવું નથી આવું એમસીક્યુ સ્વરૂપે। તો હવે આમાં તો બીજું કંઈ હતું નહીં, ખાલી એક આપણને જો મુદ્દો આવડતો હોય તો 4 માર્ક જે ડબલ કે નીટમાં કંઈ પૂછાય તો જો કે તમને આવડે છે એટલે તમને એમ લાગશે કે સાહેબ આ તો બહુ સિમ્પલ છે, આવી જાય આરામથી, પણ ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું અને પ્રેક્ટિસ કરતું રહેવું કે આમાં શું આનો સાચો જવાબ શું આવશે। EA બરાબર EB, EA અને EB બંને પાસે શું ક્ષેત્ર રેખાઓની ઘનતા સમાન છે નહીં, એટલે આ નહીં આવે। સિમિલરલી અહીંયા પણ એમ છે, આ પણ નહીં આવે। EA લેસ દેન EB, જો આ બંનેનો મતલબ એક જ થાય છે। EA લેસ દેન EB એટલે EA એ EB એ પાસેનું વિદ્યુત ક્ષેત્ર B કરતાં ઓછું છે અને EB લેસ દેન EC B પાસેનું વિદ્યુત ક્ષેત્ર C કરતાં ઓછું છે। બંનેનો મતલબ એમ થાય છે, પણ ઓપ્શન આપે ત્યારે આવું કંઈક કરી દે અહીંયા। તો 4 માંથી એક સાચો હોય ને 2 સાચા તો કેમ કરવા, તો નહીંતર પાછો એક ઓપ્શન આપવો પડે 5મો, B C અને D બંને એ રીતે। તો સાચો ઓપ્શન શું આવશે જો અહીંયા EB ગ્રેટર દેન EC, શું અહીંયા EB પાસેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય C કરતાં વધારે હોઈ શકે નહીં, કારણ કે C પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા નજીક છે, B પાસે દૂર છે, તો આ પણ ન આવે, આ પણ ન આવે અને આ પણ ન આવે। આનો મિનિંગ શું છે, EC ગ્રેટર દેન EB, C પાસેનું વિદ્યુત ક્ષેત્ર B કરતાં વધારે, યસ, અને B પાસેનું વિદ્યુત ક્ષેત્ર A કરતાં વધારે, કારણ કે A પાસે વધારે દૂર છે, B પાસે નજીક આવે, C પાસે એકદમ નજીક આવી જાય છે। તો આમાં શું થતું હશે આ ત્રીજા કિસ્સામાં? ત્રીજા કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો શું થતું હશે તો કે વિદ્યુત ક્ષેત્ર રેખા જો દરેક બિંદુએ એકબીજાથી કંઈ દૂર પણ નથી જતી કે પાસ પણ નથી આવતી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર છે એકબીજાને, તો આવા વિદ્યુત ક્ષેત્રમાં આના માટે ઓપ્શન આપણે લખી શકીએ A પાસેનું વિદ્યુત ક્ષેત્ર બરાબર B પાસેનું વિદ્યુત ક્ષેત્ર, માય ગોડ BE લખાઈ ગયું, A પાસેનું વિદ્યુત ક્ષેત્ર બરાબર B પાસેનું વિદ્યુત ક્ષેત્ર બરાબર C પાસેનું વિદ્યુત ક્ષેત્ર, દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન છે। વિદ્યુત ક્ષેત્રમાં આગળ જઈએ પાછળ જઈએ તો આવા વિદ્યુત ક્ષેત્રને શું કહીએ, નિયમિત વિદ્યુત ક્ષેત્ર। નિયમિત વિદ્યુત ક્ષેત્ર કે જેમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બદલાતી નથી। તો નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય છે। જો એક મુદ્દો આપણે લખી શકીએ કે નિયમિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય છે, એમ કરી તારવીને આપણે આવું તારવી શકીએ કે EA બરાબર EB બરાબર EC નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં। ત્રીજો અધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ। ડીંગ 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 ડીંગ। તો હવે તમને આ ઘટતું વિદ્યુત ક્ષેત્ર, વધતું વિદ્યુત ક્ષેત્ર અને નિયમિત વિદ્યુત ક્ષેત્ર ખ્યાલ આવી ગયો તમને। તો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ત્યાં લાક્ષણિકતાઓ જોતા એમાં આપણે આગળ વધીએ। હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વાહકને હંમેશા લંબ હોય છે, અથવા વિદ્યુત ભારને અથવા જે કોઈ પણ આપણે લઈએ, વિદ્યુત ભાર કંઈ હવામાં તો નહીં હોય, કંઈક દળ હશે, એ વાહક હશે, કંઈ વિદ્યુત ભારનું કંઈક દળ તો હશે ને, કંઈક એ દળમાં વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા લંબ હોય છે। અહીંયા આપણે લખીએ વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા વાહકને લંબ હોય। વાહક આવો છે તો દરેક બિંદુએ લંબ, હું ત્રિજ્યાવર્તી દિશામાં દોરીશ તો આ બધા દરેક બિંદુએ લંબ થશે। હવે હું અહીંયા આમ દોરું વિદ્યુત ક્ષેત્ર રેખા, આ બિંદુએ આમ, તો આ ખોટવું પડે, લંબ રાખવું પડે। વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા વાહકને લંબ હોય છે। આવો વાહક હું દોરું તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા આમ થાય, અહીંયાથી પછી આમ ન નીકળે, અહીંયાથી આમ નીકળવી પડે, અહીંયાથી આમ, અહીંયાથી આમ। જો ધન વિદ્યુત ભાર હોય તો, અને આ ઋણ હોય તો અંદર તરફ આવે આમ। સમજાઈ ગયું તમને? વાહકને લંબ હોય છે। વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓની તમે વ્યવસ્થિત તમારી જાતે આ નોટ બનાવજો, નહીંતર MCQમાં જે પૂછાય ને તેમાં કાંઈ નહીં આવડે, ગપ ગોળા મારવા પડશે, જય માતાજી કરીને ટીક કરવું પડશે। હજી એક આપણે આગળ લાક્ષણિકતા જોઈએ, જગ્યા ક્યાં છે? અહીંયા, હાલો અહીંયા જોઈ નાખીએ। ધન વિદ્યુતભાર ક્ષેત્ર રેખાને અપાકર્ષે છે। ધન વિદ્યુતભાર ક્ષેત્ર રેખાને એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાને અપાકર્ષે છે, અને ઋણ વિદ્યુતભાર શું કરશે?
આકર્ષે છે. શા માટે? કારણ કે ક્ષેત્ર રેખા એ એકમ ધન વિદ્યુત ભારનો ગતિપથ છે. તો ધન વિદ્યુત ભાર તો એકમ ધન વિદ્યુત ભાર મતલબ પરીક્ષણ વિદ્યુત ભાર, એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર તો ધન હોય, તો ધન વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભારને અપાકર્ષવાનો છે. તો ઋણ વિદ્યુત ભાર શું કરશે? પરીક્ષણ વિદ્યુત ભારને આવવા દો, લાવો, આકર્ષે છે. એનો મતલબ કે હવે જો અહીંયા ક્ષેત્ર રેખાઓ દોરું, માનો કે અહીંયા કંઈક ક્ષેત્ર રેખાઓ હતી આવી, ને અહીંયા માનો કે ક્ષેત્ર રેખાઓ હતી આવી, અને ક્ષેત્ર રેખાઓને આગળ વધવું છે. જરૂરી નથી કે નિયમિત હોય, ન પણ હોય, આમ ત્રાસી પણ છે. ધારો કે આવું કંઈક છે, આ ક્ષેત્ર રેખા અહીંયાથી પણ આવે છે આમ, અને અહીંયા હું ધન વિદ્યુત ભાર મૂકી દઉં છું, કેપિટલ Q. તો આ ક્ષેત્ર રેખાઓ હવે આમ સીધો માનો કે અહીંયાથી આમ ક્યાંક જવાની હતી, જો એ ખરેખર આમ જવાની હોય, અહીંયાથી આમ આગળ વધીને આમ, આને અહીંથી આમ જવું હોય, આ ખરેખર આ માનો કે સીધી જવાની હોય ને આ અહીંયાથી આમ જવાની હોય, પણ હવે આ ધન વિદ્યુત ભાર આવી ગયો એટલે આ ક્ષેત્ર રેખાને શું કરશે? ધક્કો મારશે. કારણ કે એ તો અપાકર્ષવાની છે. હવે આ ક્ષેત્ર રેખાને ફરજિયાત જે આમ જવું હતું એને ફરજિયાત અહીંયાથી જ આમ જવું પડશે, અહીંયાથી આગળ વધવું પડશે આમ. હવે આ ક્ષેત્ર રેખાને જેમ સીધું જવું હતું એ આ અપાકર્ષે એટલે અહીંયાથી આમ ક્યાંક જવું પડશે, અને આ વિદ્યુત ભાર આ ક્ષેત્ર રેખાને પણ આમ સીધી જતી હતી એને આ દિશામાં ક્યાંક આગળ કરી દેશે. હવે ક્ષેત્ર રેખા અહીંયાથી આગળ વધે છે. હવે જો અહીંયા ક્યાંક ઋણ વિદ્યુત, આ ક્ષેત્ર અહીંયાથી આમ આગળ વધે છે. રેડી? ધારો કે ક્ષેત્ર રેખા અહીંયાથી એમ સીધી જવું છે દરેકને હવે અહીંયાથી આમ આગળ જવું છે, જીગ 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 જીગ. પણ હવે તમને એમ થાય કે ચાલો ઋણ વિદ્યુત ભારને અહીંયા મૂકી દો, તો આપણે ઋણ મૂકી દઈએ, -2q. આના કરતાં થોડોક વધારે, એવું જરૂરી નથી, -q/2 પણ મૂકી શકીએ, તમને ઈચ્છા પડે. ઋણ મૂકી દીધો તો શું કરશે? આ જે ક્ષેત્ર રેખા આમ જતી હતી એને કહે છે ના ભાઈ ના, જવાતું જ નથી આગળ તમારાથી, મારી પાસે આવો. ક્ષેત્ર રેખાને આકર્ષે તો હવે આગળ શું કરશે? અહીંયાથી આ ક્ષેત્ર રેખા આગળ તો વધશે પણ અહીંયા આવી જશે, ચીક. આ ક્ષેત્ર રેખા આગળ વધશે પણ હવે આમ જવાબ એટલે ઋણ વિદ્યુત ભાર ખેંચી લેશે. આ ક્ષેત્ર રેખાને આમ સીધું જવું હતું પણ અહીંયા ખેંચાઈ જશે. તો ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર રેખાને અપાકર્ષે છે, ઋણ વિદ્યુત ભાર ક્ષેત્ર રેખાને આકર્ષે છે. ઉલટાનું એનામાં જ સમાવી લે છે કે આવી જાઓ. અને ઘણીવાર શું થાય, આ ક્ષેત્ર રેખાને સમાવવા માટે સક્ષમ ન હોય તો આ ક્ષેત્ર રેખા જે ખરેખર આમ સીધું જવું હતું એ નજીક થઈને આમ ક્યાંક જાય, નજીક થઈને જાય, નજીક થઈ અને જાય. જો એ સમાવવા માટે સક્ષમ ન હોય તો, પણ લગભગ એવું બને જ નહીં. ક્ષેત્ર રેખાનો સ્વભાવ જ છે કે એ ક્યાં આવી જાય? સીધું આવી જ જાઓ. ઋણ વિદ્યુત ભાર કે તમે આવી જ જાઓ, જેટલા હોય એટલા આવી જાઓ, થઈ જાય. આજ તો સોરી, એટલે ઋણ વિદ્યુત ભાર આવું બધું કરે, ધન વિદ્યુત ભાર અપાકર્ષે. હવે આગળના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો એક બે દાખલા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું અને MCQ જોઈશું, જેમાં માનો કે આનો કોઈ નવો કન્સેપ્ટ આવતો હોય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાનો. આટલો જ લાક્ષણિકતા આવડે એટલે બસ થઈ ગયું. બટ માનો કે કોઈ નવો દાખલામાં આવતો હોય તો હું તમને શીખવાડી દઈશ. હવે તમને એક વસ્તુ નાનકડો આઈડિયા આપી દઉં કે વિદ્યુત ડાયપોલ શું છે. વિદ્યુત ડાયપોલ, વિદ્યુત દ્વિધ્રુવી, વિદ્યુત દ્વિધ્રુવી, દ્વિધ્રુવી નહીં ધ્રુવી, વિદ્યુત દ્વિધ્રુવી અથવા એને આપણે કહીશું વિદ્યુત ડાયપોલ. એક્ઝેક્ટલી ઇલેક્ટ્રિક ડાયપોલ કહેવાય પણ આપણને સરળ લાગે વિદ્યુત ડાયપોલ બોલવામાં. ડાયપોલ, ડાપોલ નહીં, ડાયપોલ. આ પ છે, ય નથી. વિદ્યુત ડાયપોલ તો કે જ્યારે એક ધન સમાન મૂલ્યના બે વિદ્યુત ભારને એકબીજાની નજીકમાં રાખવામાં આવે. ધારો કે સમાન મૂલ્યનો વિદ્યુત ભાર છે -q અને બીજો છે +q. આ બે વિદ્યુત ભારને એકબીજાની નજીક રાખી દીધા છે અને તેમની વચ્ચેનું અંતર ધારો કે આ +q -q વિદ્યુત ભાર +q, તેમની વચ્ચેનું અંતર ધારો કે L છે. હું આને જોડી દઉં, ખરેખર આમ કંઈ જોડાયેલા ન હોય પણ એમની વચ્ચેનું અંતર L છે. તો જે આ રચના બને છે બંને વિદ્યુત ભારોનું તંત્ર, એને આપણે શું કહીશું? વિદ્યુત ડાયપોલ, બીજું કાંઈ નહીં. તો આ જે તંત્ર બને છે તેને આપણે કહીશું વિદ્યુત ડાયપોલ. હવે આ વિદ્યુત ડાયપોલને લીધે કંઈક મોમેન્ટ, અહીંયા જો કોઈ વિદ્યુત ભાર આવે ને આજુબાજુમાં તો એ વિદ્યુત ભારને આમ ધક્કો લાગશે. જે દિશામાં ધક્કો લાગશે, જે દિશામાં વિદ્યુત ભારને મૂવમેન્ટ થશે એને આપણે કહીશું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. એને શું કહીશું આપણે?
વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. હવે આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિશે આપણે આગળના લેક્ચરમાં સમજીશું. અહીંયા આપણે ખાલી એટલું સમજીએ કે આને આવા તંત્રને બે વિદ્યુત ભાર વિજાતીય સજાતીય નહીં ક્યુ કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ નહીં, સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુત ભારની જે રચના બને છે એકબીજાથી થોડાક નજીક આવે સૂક્ષ્મ અંતરે, મતલબ એટલા બધા સૂક્ષ્મ નહીં કે ફટાક દઈને આકર્ષી લે, તો આવી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. તમે નક્કી કરી શકો કે આ એક તંત્ર બની ગયું આપણું સિસ્ટમ. વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો હોય? વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો હોય? 0. તંત્ર છે, આખા તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો? પ્લસ ક્યુ માઇનસ ક્યુ 0. આખા તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ બની ગયું. હવે વિદ્યુત ડાયપોલ વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું અને વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાનો પણ અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા અને ક્ષેત્ર રેખાઓ શું છે તેનું આપણે થોડું તો નહીં પણ ઘણું બધું આપણે ઓવરવ્યૂ મેળવ્યો છે. આ ક્ષેત્ર રેખાઓ તમારે વ્યવસ્થિત જે લાક્ષણિકતાઓ મેં લખી છે એ લાક્ષણિકતાઓ તમે વ્યવસ્થિત તમારી જાતે નોટ બનાવજો. મતલબ કે આપણું જે બુક વિદ્યુત ફિઝિક્સ છે તેમાં આ માનો કે એક પિન પેજમાં બધું લખાણું, તો પિન પેજ મૂકી દો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યાં ટોપિક છે એની બાજુમાં. તો જ્યારે પણ તમે બુક ખોલો વાંચવા માટે ત્યારે આ ટોપિક પાછો તમને ભણાવેલો છે એ ટોપિક કવર થઈ જાય. તો આ તમે વ્યવસ્થિત તમારી જાતે નોટ્સ બનાવજો.